આપણી પાસે કાપડ છે તેમાંથી આપણે બનાવીશું નાની બેબી માટેનો ડ્રેસ. તો ડ્રેસ બનાવવા માટે આપણે કટિંગ કરી લેશું. આપણે લંબાઈમાં 18 ઇંચ લીધું છે અને પહોળાઈમાં 8 ઇંચ લીધું છે. તો આ રીતે આપણે લુંગીનું કટિંગ આપણે લંબાઈમાં 18 ઇંચ લીધું છે અને પહોળાઈમાં 8 ઇંચ લીધું છે. તો આપણે સલવારનું કટિંગ કરી લેશું. તો આપણે આ રીતે કટિંગ કરી લીધું છે. લંબાઈમાં 18 ઇંચ છે અને પહોળાઈમાં 8 ઇંચ છે. તો આપણે 9 ઇંચ રાખી લીધું છે ઉપરથી. તો એક નિશાન કરી લીધું છે. ત્યાર પછી આપણે નીચેના ભાગે 6 ઇંચ રાખીને ક્રોસમાં આપણે કટિંગ કરી લેશું. તો આપણું સલવારનું કટિંગ તૈયાર છે. આપણે ટોપનું કટિંગ કરી લેશું. આપણી પાસે કાપડ છે તે લંબાઈમાં છે 7 ઇંચ છે અને પહોળાઈમાં 7 ઇંચ છે. તો આપણે 2 ઇંચ ગળું લેશું, 3 ઇંચ આપણે ખંભાનો ભાગ રાખીશું, 4 ઇંચ આપણે બગલ ગોળાઈ રાખીશું. તો આ રીતે આપણે ડ્રોઈંગ તૈયાર છે. હવે આપણે કટિંગ કરી લેશું. ને આપણે આ નીચેનો ભાગ છે તે આ રીતે તૈયાર છે. તેની ઝાલર મૂકીને આપણે ટોપ તૈયાર કરીશું. આપણું કટિંગ તૈયાર છે. તો આગળ આપણે સીવી લેશું. તો આપણે ઉપર ભાગ છે સીટનો તે એક યારે. તો આપણે ઉપરથી સિલાઈ લઈ લેશું. આપણે બે બાજુ સિલાઈ લઈ લીધી છે. હવે આપણે રબર રાખીને સિલાઈ લઈ લેશું ઉપરનો નેફામાં. આપણે બે બાજુ સિલાઈ લઈ લીધી છે. તો નેફો વારીને આપણે સિલાઈ લઈ લેશું. તેની હારે આપણે રબર પર નાખી લેશું. તો આપણું રબર છે તેમાં આપણે સિલાઈ લઈ લીધી છે. તો આપણે આ રીતે રબરમાં સિલાઈ લઈ લીધી છે. ત્યાર પછી આ રીતે ઘડી વારી લીધી છે. તો આપણું મધ્યમ છે તે આપણા સાંધો છે તેને આ રીતે રાખીને સિલાઈ લઈ લેશું. તો આપણો સાંધો છે તે સામેની જગ્યાએ સાંધો છે ત્યાં આવે તે રીતે આપણે ફિટ કરીશું. તો આપણે સિલાઈને લઈ લેશું. તો રબર છે તેને આ રીતે ખેંચીને લેશું. તો આ રીતે આપણે રબર રાખી લીધું છે. હવે આપણે નીચે સિલાઈ કરી લેશું. તો આપણે નીચેના ભાગ છે તેને ઓટી લેશું. તો આપણે નીચેના ભાગમાં રબર નાખીશું. તો આ રીતે આપણે રબર છે તેને રાખીને સિલાઈ લઈ લેશું. તો આ રીતે સરસ મજાનો રબર નાખીને આપણે લુંગી બનાવીશું. તો આ રીતે બે બાજુ રબર નાખી લેશું. તો આપણે આ રીતે બે બાજુ રબર નાખી લીધા છે. હવે ફિટિંગ કરી લેશું. તો આપણે આ રીતે બે સાઈડને તો આ રીતે આપણે ફિટિંગ કરી લેશું લુંગી. તો આપણે આ રીતે આપણે સિલાઈ લઈ લેશું. તો આપણે આ રીતે સરસ મજાની લાસ્ટિક વાળી લુંગી તૈયાર.
તો આ રીતે આપણે સરસ મજાની લાસ્ટિકવાળી સલવાર તૈયાર. ટોપ માટેનો આપણું કટિંગ તૈયાર છે. તો આપણા કોઠાનો ભાગ છે, તો આ ઝાલરનો છે, તો આ ગળાપટ્ટી છે, ને આપણા બાઈની, તો આપણે બાઈમાં આ ઝાલર મૂકી લેશું. તો હવે આપણે સીવી લેવાનું કાપડ છે તેને એક બાજુથી ઓટી લીધું છે, ને આપણે બાઈમાં ઝાલર મૂકીશું તેનું આપણે કાપડ પણ તૈયાર કરી લીધું છે ઓટીને. તો હવે આગળ સીવી લેશું. આપણે ખંભાને જોઈન્ટ કરી લેશું. એક બાજુ ખંભો જોઈન્ટ કરીશું, એક બાજુ ખુલ્લો રાખીશું. તો આપણે એક સાઈડનો ખંભો ખુલ્લો રાખ્યો હશે ત્યાંથી આપણે આ રીતે ચપટી લઈ લેશું. આપણે એક બાજુનો ખંભો છૂટો છે ત્યાંથી આપણે ગળાપટ્ટી મૂકીશું. તો આપણે ગોળાઈ આવશે ત્યાં આપણે ચપટી લઈ લેશું. તો આપણે ગળાપટ્ટી મૂકી લેશું. આપણે ગળાપટ્ટી મૂકી લીધી છે, ગોળાઈ આવી છે ત્યાં આપણે ચપટી લીધી છે. તો આ રીતે આપણે મૂકીએ. તો આપણે ગળાપટ્ટી મૂકી લીધી છે. જ્યાં આપણે ગોળાઈ આવી ત્યાં આપણે આ રીતે ચપટી લઈને તૈયાર કરી લીધી છે. ખંભો છે તેને જોઈન્ટ કરી લેશું. આપણો ખંભો જોઈન્ટ થઈ ગયો છે. હવે આપણે તેને આ રીતે રાખી લેશું. ખંભો આપણે જોઈન્ટ કરી લીધો છે, ત્યાર પછી આ રીતે રાખીને ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આપણે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આપણે ધાર સિલાઈ લઈ લીધી છે. હવે આપણે બાજુમાં બીજી સિલાઈ પણ લઈ લેશું. તો આ કોઠો તૈયાર છે. તો હવે આપણે ઝાલર મૂકી લેશું. ગળાપટ્ટી મુકાઈ ગઈ છે. હવે આપણે બાઈમાં ઝાલર મૂકી લેશું. તો આપણે બાઈની શરૂઆત કરીશું ત્યાંથી આપણે આ રીતે ઘડી વારી લેશું. તો મધ્યમાં આવશે તેના સાંધા સુધી આપણે ઝાલર લેશું. વધારાનું કાપડ આવશે તેમાંથી. આપણે આ રીતે ઝાલર મૂકીને બાઈ તૈયાર કરી લીધી છે. હવે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે ધાર ઉપર બે બાઈમાં સિલાઈ લઈ લેશું. ધાર ઉપર આપણે બે બાજુ સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણો કોઠો તૈયાર થઈ ગયો છે. આપણે નીચે ઝાલર મૂકી લેશું. તો આપણે મધ્યમ છે ત્યાં આ રીતે નિશાન કરી લીધું. તો આપણે આ રીતે આપણે શરૂઆત કરીશું. ત્યાંથી આપણે 3 ઇંચ મૂકી દઈશું. ત્યાંથી આપણે ચપટી લેવાની શરૂઆત કરી લેશું. તો ચપટી લેતા જઈશું ને આપણે ઝાલર મૂકી લેશું. તો આપણે ચપટી લેતા જઈશું ને ઝાલરને મૂકી લેશું. તો આ રીતે આપણે બે બાજુ તૈયાર કરી લેશું. તો આપણે બે બાજુ આ રીતે તૈયાર થઈ ગયું છે. હવે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે બે બાજુ ધાર સિલાઈ લઈ લીધી છે. હવે આપણે સાઈડ ફિટિંગ કરી લેશું. તો આપણે આ રીતે બે બાજુ સાઈડ ફિટિંગ કરી લીધી છે. તો આ રીતે સરસ મજાનો આપણો કેડિયા ટાઈપનો ટોપ તૈયાર.
તો આ રીતે સરસ મજાનું કેડિયા ટાઈપનું ટોપ આપણું તૈયાર.